હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું લાલ કીડી ભગાવવાનો રામબાણ ઉપાય તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ઉપયોગી થશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। મિત્રો, તમે નોટિસ જ કર્યું હશે કે ગરમીની સિઝનમાં લાલ કીડીઓ આપણને બહુ હેરાન કરે છે, કેમ કે જમીનમાં જેટલી ગરમી હોય છે ને તો બહાર બહુ લાલ કીડી નીકળી પડે છે। અને આ કીડીઓ તો એટલી ડેન્જર હોય છે ને કે જો એક બટકું ભરી જાય ને તો આપણને આખા ચટાકા શરીરમાં ઉપડી જાય છે। અને ઘણી વખત શું થાય છે કે આપણે ખાવાના ડબ્બા હોય કે મસાલાના ડબ્બા હોય કે ભાતના ડબ્બા હોય કે આપણે કોઈ પણ ખાવાની વસ્તુ લોટનો ડબ્બો હોય, હવે એમાં કીડી ચડી જાય ને મિત્રો તો આપણે કાઢવી બહુ અઘરી થઈ જશે। આપણે એ ફેંકી દેવાનું જ રહે છે। અને ઘણી વખત તો શું થાય છે, એ તો બધું બરાબર છે, પણ નાનું બાળક સૂતું હોય અને ઓચિંતાનું રડવા માંડે છે ને ત્યારે આપણને કે ખ્યાલ જ નથી હોતો કે આ બાળક કેમ રડવા માંડ્યું। પણ ક્યારેક આપણે જો આજુબાજુ ખોરાક લીધો હોય ને તો એક કણ રહી ગયો હોય છે ને તો ત્યાં કીડીનો ઢગલો થઈ જાય છે અને બાળકને બટકું ભરી જાય છે। તો કીડીઓ માટેનો ઘરગથ્થુ ઉપાય હું તમને બતાવું છું। આ ઉપાય મિત્રો આપણે ઘરગથ્થુ ઇન્ગ્રેડિયન્ટમાંથી જ આપણે બનાવશું, જે એકદમ સટીક છે, તે લાલ કીડીઓ માટે બહુ બેસ્ટ છે, એટલે હું તમને આજે આગળ બતાવું છું। તો હવે આપણે ઘરગથ્થુ ઉપાયમાં જો આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ ઘરમાં અવેલેબલ હોય ને એવા જ છે, તો આપણે 1 કપ રૂમ ટેમ્પરેચર પાણી, એટલે કે આપણે જે નોર્મલ પાણી હોય ને એ જ લેવાનું છે। 1 કપ પાણી સામે આપણે 2 ચમચી ડેટોલ લેવાનું છે। હું તમને આ પરફેક્ટ રેશિયો જ બતાવું છું, એટલે આપણને કીડી માટેનું આ બેસ્ટ સોલ્યુશન છે। અને 2 ચમચી આપણે ડેટોલ નાખ્યું, એની સામે આપણે જે ઘરમાં હિંગ વાપરતા હોય ને એ 1 ચમચી આપણે હિંગ લેવાની છે। આ હિંગ અને ડેટોલની સ્મેલ એવી હોય છે ને મિત્રો, કીડીઓને જરાય ગમતું નથી અને એકદમ આ સ્મેલ એકદમ ઓલી હોય છે, એટલે કીડીયું ભાગી જાય છે ઓટોમેટિક। હવે આ એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે। આ રીતે મિક્સ કર્યા પછી આપણે સ્પ્રે લેવાનો છે। આપણે ઘરમાં સ્પ્રે પણ અવેલેબલ જ હોય છે, તો આને હું અત્યારે ભરી લઉં છું બોટલમાં। આ રીતે આપણે બોટલમાં ભરી લેશું। પછી આ રીતે આપણે સ્પ્રેની બોટલ બંધ કરી દેશું અને એને આ સરખી આપણે શેક કરવાની છે, એટલે કે હલાવી લેશું તો જ આ મિશ્રણ એકદમ મિક્સ થશે। આવી રીતે જો સરસ આપણે શેક થઈ ગયું છે। હવે તમે ક્યાંય પણ તમને ઘરમાં કીડી પ્લેટફોર્મ ઉપર કે કબાટમાં કે કોઈ પણ નીચે આપણે બેઝ ઉપર જોવા મળે ને તો તમારે આ રીતે એને છંટકાવ કરી દેવાનો છે। મિત્રો, આની સ્મેલ એકદમ સ્ટ્રોંગ હોય છે અને કીડીઓને જરાય ગમતી નથી। ડેટોલ અને હિંગ બંને મિક્સ થાય છે ને એટલે આપણને પણ આની સ્મેલ નહીં ગમે, એટલી ડેન્જર હોય છે, એટલે કીડીઓ ઓટોમેટિક ભાગી જશે। મિત્રો, આ એક મેં તમને બેસ્ટ સોલ્યુશન બતાવ્યું। અને બીજું કે તમે જો આ લિક્વિડ છે ને તમે પોતામાં નાખીને કરશો ને 1 ઢાંકણ, તો પણ એનું રિઝલ્ટ એટલું જ સરસ મળશે મિત્રો। તો મિત્રો 2 સેકન્ડમાં કીડીઓનો સફાયો થઈ જાય ને એવું મેં તમને આજે સટીક ઉપાય બતાવ્યો છે મિત્રો, કે કાંઈ આમાં નથી લેવાનું, ખાલી ડેટોલ છે, પાણી છે અને હિંગ છે ને પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ મેં તમને બતાવ્યું છે। તો તમે એક વખત તો ઉનાળામાં ચોક્કસ આ રીતે ટ્રાય કરજો મિત્રો। અને તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં।